MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. રાજકોટમાં કમલમ ખાતે BL સંતોષ કરશે બેઠક. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં હાજર રહેશે. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર રહેશે ઉપસ્થિત. જિલ્લા શહેર ભાજપ પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક થવાની છે. SIRની કામગીરી, સ્વદેશી અભિયાન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર મંથન થશે. તો આ તમામ મુદ્દાઓને લઈને આજે બેઠક થશે કે જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને રાજકોટના કમલમ ખાતે તેઓ બેઠક કરવાના છે. તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. સિવાય ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાઓ તથા શહેરોના ભાજપ પ્રમુખો અને મહામંત્રીઓ બેઠકમાં હાજર રહેશે. તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, BL સંતોષ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. આપ જણાવો કે આ બેઠક ભાજપની આગામી રણનીતિના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલી મહત્વની છે? સ્પષ્ટપણે ખૂબ જ મહત્વની બેઠક છે, કારણ કે હવે ટૂંકા ગાળામાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આવવાની છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ છે તે આજે સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની એક મહત્વની બેઠક છે તે લેવાના છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે જે સૌરાષ્ટ્રભરમાંથી સંગઠનના હોદ્દેદારો હોય, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તેઓ અહીં અત્યારે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં જ જે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, આ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર, જે સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી વિનોદ ચાવડા સહિતના જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહેવાના છે અને એક મહત્વની બેઠક છે તે યોજાવા જઈ રહી છે. જ્યારે BL સંતોષ છે તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા તે પહેલા તેઓ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરે તેઓ અત્યારે મુલાકાત છે તે કરી રહ્યા છે. તેમના પુત્ર ઋષભ અને જે પત્ની અનલીબેન છે તેમની સાથે એક બેઠક છે, તેમની સાથે એક શુભેચ્છા મુલાકાત છે તે કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ જે શીતલ પાર્ક નજીક આવેલ જે ભાજપનું કમલમ કાર્યાલય છે ત્યાં આવી પહોંચવાના છે. જે દેશભરમાં જે રીતે બિહારમાં NDAની સરકાર છે તે થઈ અને તેને લઈને જે આગામી દિવસોમાં વિકાસની રાજનીતિના મુદ્દે પ્રચાર પ્રસાર કરવા, આ ઉપરાંત SIRની કામગીરી અને સ્વદેશી અપનાવો સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને BL સંતોષ છે તે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તેમને જે આગામી જે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું સૌરાષ્ટ્રનું તે અંગેની માહિતી છે તે આપશે. એટલે એક મહત્વનો જે કાર્યક્રમ છે તે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ ખાતે યોજાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કઈ રીતે ભાજપ છે તે જે વિકાસના મુદ્દે આગળ વધી અને તમામ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભવ્ય વિજય મેળવે તે માટેની રણનીતિ છે તે પણ આ બેઠક છે તેમાં ઘડાઈ શકે છે. આગામી દિવસોમાં હજુ જે પ્રદેશ કક્ષાનું જે માળખું છે તે જાહેર થવાનું બાકી છે અને તે પહેલાં સૌરાષ્ટ્રભરના જે મહત્વના અદના કાર્યકર્તાઓ છે તેમની સાથે BL સંતોષની મુલાકાત છે તે ખૂબ જ સૂચક છે તે માનવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ BL સંતોષ છે તે અહીં જે કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે અને ત્યારબાદ તમામ જે કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે અને એક મહત્વની બેઠક છે તે યોજવા જઈ રહી છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો BL સંતોષ થોડી વારમાં ત્યાં પહોંચશે. તેઓ અત્યારે વિજય રૂપાણીના નિવાસસ્થાને છે, જ્યાં રૂપાણીના પત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ કમલમ પહોંચશે કે જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, એ સિવાય સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH